જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? ગુડ મોર્નિંગ. બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો માં બનાવે છે રોટલી. મહાવીર આવો આ બાજુ. કિશનભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. ગરમા ગરમ રોટલી, ગરમા ગરમ ચા. બરોબર ને કિશનભાઈ? જય શ્રી રામ. જય શ્રી રામ. માં બનાવે છે ગરમા ગરમ રોટલી અને મહેમાન બીજા અંદર બેઠા છે. મહાવીર અહીંયા ભાઈ નાસ્તો કર લે. હે મારી રોટલી બનાવીએ ને તમે નાસ્તો કરી લ્યો બધાય. ગરમા ગરમ રોટલી ને ગરમા ગરમ ચા. અહીંયા ભાઈ બેસ તું ભાઈ. અમારા ઘરે મહેમાન આવ્યા છે. મયુરભાઈ ને રાતે રોકાણા હતા. બસ જો ઉઠા હે સિરાવા બેઠા હે. બીજા મહેમાન કિશનભાઈ બધા. કિશનભાઈ તો કટે નહીં ભાઈ. એ હસ્તી હે અમાર કિશનભાઈ રહ્યા ની. તો ચા નાસ્તો કરવા બેઠા છીએ. ગરમા ગરમ રોટલી. બીજું તો કઈ ભાવે નહીં કોઈને, ચાર રોટલી જ ભાવે. સવારે માં ચાર રોટલી જ જોઈએ. માખણ ઘી ના આપણે ચાર રોટલી. માખણ જોઈએ ભાઈ. તને ચાર રોટલી જ જોઈએ? ચાર રોટલી જોઈએ. અમને ભાઈ ચાર રોટલી જ જોઈએ. હજી વાજ્યાભાઈ તો સુતા છે આપણે. વાજ્યાભાઈ એક હસ્તી આપણી સુતે. 11 વાગ્યાનો ટાઈમ છે એનો. 12 વાગે. એને બધું શિરામણ જમવાનું બધું ભેગું હોય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને સ્વાગત આજ કંઈક નાસ્તા જોઈએ. કેમ કે સવારે ઉઠ્યા એટલે ભૂખ લાગી ગઈ એટલે માં બનાવી ગરમા ગરમ રોટલી અને બેન બનાવે ગરમા ગરમ ચા. માં રોટલી બનાવીને આપે ને બેન ચા બનાવીને આપે ને ભાઈ એનો ભૂખ્યો થાય એટલે બેસી ગયો ચા નાસ્તો કરવા. ને આ બાજુ કિશનભાઈ, મહાવીરભાઈ ને એ ચા નાસ્તો કરે છે. એને ભૂખ લાગી છે અને બીજું થોડું ઘણું વાડીમાં કામ કરવાનું છે. બાપુ બીજા મહેમાન છે. બાપુ બીજા મહેમાન છે તો બાપુ રૂમમાં બેઠા છે. ચૂલાની રોટલી ઉપર તો ખવડાવું બધાને. ગેસ ઉપર ઘણી હમણાં 2-3 દિવસથી ગેસ ઉપર મહેમાન હતા એટલે ગેસ ઉપર કરતા હતા, પણ આજે ચૂલા પર થાય છે. ક્યારેક ચૂલાની રોટલી ખાવી પડે. તો ચૂલાની રોટલી એક નંબરમાં ભાવે. ભાવે ને મજા આવી જાય. પાણીનો ટાંકો ભરાય છે કેમ કે પાણીનો ટાંકો થઈ ગયો તો ખાલી મોટર ચાલુ કરી. ધીરાભાઈ પાણી વારે છે મેથીમાં ને, તો પાણીનો ટાંકો ભરી નાખીએ. ટાંકો અમારો છલી ગયો છે કેમ કે ધીરુભાઈ છડ કાઢતા હતા એટલે વાર લાગી અને છડ કાઢે છે. પાણી ઢોરાય છે. આ ધાણા વાવ્યા છે એમાં પાણી જાય. અને આ આપણા ઘઉં અને આ આપણી ઝૂંપડી. તો હજી આપણી તબિયત બરાબર નથી થઈ એટલે આપણે ઝૂંપડીમાં સુવા જતા નથી. તો મેથી અમારી એક નંબર ઉગી આવી. ધીરાભાઈ છાંટી હતી. અને આ બાજુ ગંગા અને માલઢોર બધા બગીચામાં બાંધ્યા છે. અને આમાં થોડોક ટાંકો ભરતા હતા એટલે પાણી આવી ગયું. આમાં 4 ક્યારા મેથીના છે ને આ 4 ક્યારા ધાણાના છે એટલે બે મિક્સ છે. ને ધીરોભાઈ આ બાજુ નાકા વારે છે ધાણા ને મેથીમાં. 2 3 4 ક્યારા ધાણા 4 ક્યારા ધાણા આઠડી ઉગે. ધાણામાં થોડુંક લેટ થઈ જાય. મેથી 3 દિવસે ઉગી આવે. આપણો વાક્યો છે જે ઢકી પાણી અહીંયા તરત આવી જાય. આપણો ગદમ છે, પેલો જ વાડ છે પણ બહુ વધ કર્યું છે. ને આપણા માલઢોર વજનભાઈ ઉઠી ગયા છે. માન ટાયરો કરીને કિશનભાઈ બધા બેઠા છીએ. મહેમાનોને યાદ કરતા હતા, ખાસ કરીને ભાવિનભાઈને, જે ભાવિનભાઈના દુહા અને યાદ કરતા હતા, વાર્તા કરતા હતા. નાઈમાં માકી આપણા ઘરે કલાકાર મોટા આવ્યા હતા. બહુ મજા આવી અમને ને તમે અમને મિસ કરતા હશો અને અમે તમને ક્યારના મિસ કરીએ છીએ કે મારા બેન તો ક્યારના મને કહે છે મમ્મી જોડે વિડીયો કોલ વાત કરવી છે. એમ કે છે. હા, રાત્રે કીધું તો વાત કરાવજો. બધી ક્યારે કરશું? હવે તમે ઉઠ્યા છો ને વજનભાઈ મારા ઉઠે જાશે નહીં પૂનમ ભરવા. આજે પૂનમ છે. હા, આજે પૂનમ છે. તો વજનભાઈ આજે દ્વારકા જાય. આપણે લાલુભાઈ બીજી વાડી ચક્કર મારી આવ્યા. ઓકે માં. તો માં કે આપણે બીજી વાર ગુમરો મારતા આવીએ. ઓરાના રીંગણા લઈ આવીએ. ઓકે. ઓરાના રીંગણાના ઓરા લઈ આવીએ, ઓરાના રીંગણા લઈ આવીએ. ઓકે. અને વજનભાઈ જાય પૂનમ ભરવા. કિશનભાઈ તમે વાડીમાં ગુમરા મારશો, મહાવીરને ફુવારો દેવાનો છે ભાઈ. મહાવીરને અમે ફારો દઈશું. વજનભાઈનો સ્વભાવ એવું છે ભાઈ, શાંત છે, શાંત સ્વભાવ. મહેમાનો ઉપર બીજા ગમે એટલા મહેમાન આવે ને મોઢું ના ફરે એમ. ને તમને લાગતા હશે કે વજનભાઈથી થોડોક વજનભાઈથી લાલુભાઈ થોડોક અલગ છે. અલગ નહોતો ભાઈ. એમાં એવું થઈ ગયું, મારી બહેનો તથા મારા ભાઈઓ
મહેમાન જે બધા આવ્યા એના માટે હું કહું છું તમને બધાને કે મારી થોડીક તબિયત બરોબર નથી, એના લીધે વૈજયંતભાઈ હું તમારા જોડે નહોતો આવતો. પણ તમને એવું હશે કે એ બધા લોકોને એવું હશે કે લાલુભાઈ કેમ નથી આવતા, પણ મારી થોડીક હું 10 દિવસ પહેલાં બીમાર થઈ ગયો હતો ને પછી તમે આવ્યા એ 1 દિવસ પહેલાં રેડી થયો અને પછી મને તાવ આવી જતો હતો. પછી તમે બધા હતા એટલે પછી હું દવા લેવા ના ગયો ને કોઈને કીધું નહીં કે મને તાવ આવી જાય છે, મારી હાલત થોડીક ખરાબ છે એમ. બરાબર ને વૈજયંતભાઈ? તો મિત્રો અમે આ આથલા છે અને આથલા કહેવાય અમારી ભાષામાં, અમે બધા આથલા કહીએ. તો આથલાના હું માને ડેડા ઉતારવા આવ્યા હતા. માને કીધું કે મારે આથલાના ડેડા ખાવા છે, તો માં કે તારે નથી જવું, હું આવું છું. ને આથલાના ડેડા ઉતારવા આવ્યા. અને આના કાંટા હોય એટલે પટમાં ભૂસે છે એમાં, પછી ડોલમાં નાખશું. તો આમાં ખાવા માટે છોલી દે છે, આ ખાવા માટે. આ અંદરનું ખાવાનું, આ ખાવાનું હોય, એનાથી લોહી સુધાર થાય એમ. વાહ મસ્ત છે એમાં તો અસાલો મીઠો હોય મઠા બહુ ભાઈ આંખેમાં ઈ તો કડિયામ જ હાથ કંડેવાર આને થોડોક તો ઈ ઘણી મને પોબ્યો ખીંદી કંડેવાર હાથ વે ને પાંચ મુમે કંડો ને જીભ મે ચોટે બહુ દોઈ ખીરા કરે ખીંડા. તો આજે અમે સંજયભાઈની મોઢા લઈ આવ્યા છે, ત્યારે મમ્મી ચાંદલો કરે છે. ગાડી લીધી ને? ખર્ચો બહુ મોટો કરી નાખ્યો સંજયભાઈ મારે છે ને અરે મીઠું મું કરી લે. મીઠું મું કરાવી. હા મસ્ત ગાડી છે, મને બહુ જ ગમે છે વૈજયંતભાઈ. એમ ને? ઓ મને બહુ ગમે છે ગાડી. મને બેસાડશો ને? હો બેસાડશું ને, તમારા માટે તો છે. અમારા બેસાડજો. અમારા માટે આ લીધી છે ગાડી. લાલુભાઈ છે ને હજી માથું ચડી સુતા છે, હજી એ ઉઠા નથી. સંજયભાઈ વેલા ગાડી લઈને આવતા રહ્યા. સંજયભાઈ કાલે ગયા હતા માતાજીએ, હા. માતાજી ગઈ ને અત્યારે જય માતાજી મિત્રો. તો અમારી સવારી નીકળી ત્યારે કઈ બાજુ એ અમને નથી ખબર, કેમ કે વરજંગભાઈ મને લઈ જાય છે બહુ ટાઈમ પછી, કેમ કે ચાવી ભૂલી ગયો વરજંગભાઈ, તો ચાવી લેતો આવે. બહુ ટાઈમ પછી વરજંગભાઈ મને ક્યાંક ફરવા લઈ જાય છે, ક્યાંક અનોખી જગ્યાએ લઈ જાય છે. તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડે કે લાલુભાઈને, નાના ભાઈને, મોટો ભાઈ ક્યાં લઈ જાય છે. હવે જઈએ છીએ, નીકળીએ છીએ વરજંગભાઈની મહેબૂબાને લઈને. વરજંગભાઈ મારશે હમણાં સ્લેપ, પછી અમારી સવારી નીકળશે. રસ્તામાં ક્યાં ક્યાં જઈએ તમને બતાવીએ. નાના ભાઈને મોટો ભાઈ આજે લઈ જાય છે ફરવા, એમ કહે છે કે હાલો આજે જઈએ ફરવા. તો મિત્રો ક્યાંય ફરવા નથી જતા, કેમ કે તમને લાગતું હશે કે વરજંગભાઈ લાલુભાઈને ફરવા લઈ જાય છે, પણ એવા મારા નસીબ નથી કે અત્યારે ફરવા જવા. તો હું નીકળી જાઉં છું. વરજંગભાઈ નીકળી જાય છે, મારે વાડીનું કામ કરવાનું. ને હજી પણ વરજંગભાઈ મારી તબિયત બરોબર નથી થતી, શું કારણ થઈ જશે ભાઈ, હું ભાગીસર મરાવી જાશું કાલે, એવું ના થાય તો. હજી મને લાગે છે હોસ્પિટલે જવું પડશે, કેમ કે તબિયત હજી બરોબર નથી રહેતી એમ. એટલે મારી ઝૂંપડીને મૂકીને વરજંગભાઈને રૂમમાં સૂવું પડે છે. તબિયત નહીં થાય બરોબર ત્યાં લાગે તો મારે ઝૂંપડીથી મારે દૂર જ રહેવું પડશે. અને આજે જઈએ છીએ, 2-3 કામ છે. સસ્પેન્ડ એ વરજંગભાઈને કામ છે, મોટો માણસ છે વરજંગભાઈ, તો એને મોટા કામ હોય તો આજે એ બધા કામ બતાવતા આવીએ. તો અમે ફરવાનું કહેતા હતા. ફરવાનું મતલબ કે આ ગાયું જોવા આવ્યા અમે. ગાયું અમને બહુ ગમે, ગાયું બહુ સોજી છે. ને બીજી અહીંયા વાછડી છે, એ બતાવ્યું. આની વાછડી છે, વાછડી બહુ મસ્ત છે, એક નંબર છે. આ આપણી ગંગા જેવી જ છે, વાછડી જ છે, આ ગંગા જેવી જ છે એમ છે. આ મોટી ગાય છે, આ વાછડી છે. એ વાછડી છે ને. આ બહુ બધી ભાટિયાથી શોપિંગ કરી આવ્યા. તો આ ખાવા માટે ફ્રૂટ લઈ આવ્યા, આ કેરી લઈ આવ્યા. બેન આટું, બેન કેરી બહુ ખાય અમારા. આ બધી શોપિંગ કરી આવ્યા. માં બહુ બધી શોપિંગ કરી આવ્યા. ઘણી કરી આવ્યા પણ આમાં ક્યાં રાખી પડ્યું
છે જ્યાં ત્યાં. હવે આ બધું જે ગરમ કપડાં તમે લઈ આવ્યા ઓઢવાના ને એ બધે સવારે બતાડજો. એ સવારે અત્યારે થાકી રહ્યા છે. ડાયરો બધો બેઠો છે, ઠંડી વધી ગઈ એટલે રૂમમાં બેઠા છે. મહાવીરભાઈ ને આ બાજુ બેઠા છે. જય માતાજી દરબાર. સંજયભાઈ ની થોડીક બાટલા ને ચડાવ્યા એટલે આ બાજુ પડ્યા છે. હવે ઠંડી છે એટલે અમે રૂમમાં બેઠા હોય ને વાડીમાં આટા મારતા હોય. અમારા વરજાંગભાઈ ને રૂમમાં બેસે જ નહીં. આ રૂમ તો મારો છે. વરજાંગભાઈ અમારા રૂમમાં આવી ગયા છે. શું કહેતો તો કિશન હમણાં વરજાંગ વિશે તું કઈ? સાવજ બગડે તો આખું જંગલ ફરફડે અને બાપુ બગડે તો 52 ગામ ફરફડે. હા ભાઈ હા ભાઈ વરજાંગ બગડે ને તો ભેગો બીજાને બગાડે. આમાં લોજિક એ છે કે અમારો વરજાંગભાઈ બગડે તો ભેગા અમને બગાડી નાખે. હા વરજાંગભાઈ ભેગા ફરે ને એને બગાડી નાખે એટલે ભાઈ. અમે ઓછું ફરીએ, એના ભેગા ના હોય. એટલે કેવી રીતે બગાડો એ તો પ્રયોગ કરો. બધી રીતે બગાડી નાખે.